નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. નવરાત્રીમાં અંધારાનો લાભ લઈ છેડતી કરનારની હવે ખેર નહીં. પાર્ટી પ્લોટના પાર્કિંગમાં આસપાસના અંધારિયા રસ્તા પર લાઇટો, દુકાનો અને રેસ્ટોરન્ટ પર સીસીટીવી ફરજિયાત લગાવવામાં આવશે. તો બીજી બાજુ ગુજરાતની લેબોરેટરીમાં સ્ફોટક ઘટસ્ફોટ થયો. તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં બીફ મળ્યું. પીગ ફેટ અને ફિશ ઓઇલની પણ પુષ્ટિ થઈ. રોજ 3.5 લાખ લાડુનો પ્રસાદ અપાય છે ભક્તોને. તો બીજી તરફ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જોવા મળ્યા સપાટાના સીન. બારડોલીના વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ યુવકોનું લાકડાના સપાટા ફટકારી થઈ રહ્યું છે કાઉન્સેલિંગ. તો બીજી તરફ શોકિંગ ન્યૂઝ, શાળામાંથી ધોરણ 1ની વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો. શાળા છૂટ્યા બાદ શિક્ષકો તાળા મારી ઘરે ચાલ્યા ગયા. પરિવારે તપાસ કરી તો લાશ મળી આવી. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ શેરડી રોપાણીની પેટર્ન બદલાઈ. ઓક્ટોબરમાં જ રોપાણી કરવા નિષ્ણાતોની સુગર મિલોનું ભલામણ. સપ્ટેમ્બરમાં રોપાણી થતા ઉત્પાદન ઘટ્યું. તો બીજી બાજુ લાયસન્સ વાળી ગનનું ટેસ્ટિંગ કરવા હવામાં ફાયરિંગ કર્યું. સુરતમાં બિલ્ડર ફોર્ચ્યુનર સાથે સોસાયટીમાં ઘૂસ્યો, અંદર બેઠા બેઠા ભડાકો કર્યો. બાળકોનો ડરી ગયા અને બાળકો સામે રોફ જમાવ્યો. સીસીટીવી વાયરલ થયા. હવે જોઈએ સમાચારો વિગતવાર. દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા એટલે કે નવરાત્રીને આડે ફક્ત ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા બંદોબસ્ત માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ પણ મહિલાની સુરક્ષાનો ભંગ ન થાય અને રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ન કરી શકે. એ પ્રકારે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડના પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઇટો ફરજિયાત લગાવવામાં આવશે. અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જેટલા પણ નાના મોટા ગરબા આયોજન થતા હોય અથવા તો શેરી અથવા તો સોસાયટીમાં પણ જ્યાં ગરબાના આયોજન થતા હોય છે તે તમામની યાદી બનાવીને ક્રાઇમ બ્રાન્ચ ત્યાં સુરક્ષા અંગે તપાસ કરશે અને સ્થળ પર સીસીટીવી નહીં હોય ત્યાં સીસીટીવી લગાવવા માટે જણાવાશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની મદદ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ યાદી બનાવીને જે તે પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહોંચી જઈને સુરક્ષા અંગે ખાસ બંદોબસ્તનું આયોજન કરશે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં નજર રાખશે, જેથી કોઈ પણ રોમિયોગીરી કરતા યુવાનો મહિલાની છેડતી ન કરી શકે અને આમ કરતા જણાશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે. નવરાત્રી દરમિયાન મહિલા સુરક્ષા અંગે અમદાવાદ શહેર મહિલા પોલીસ સ્ટેશનના એસપી હિમાલા જોશીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસ પાસેથી વેન્યુની યાદી બનાવવામાં આવશે, જેમાં આયોજકોને સાથે રાખીને વેન્યુની આસપાસના વિસ્તારમાં તથા હોટેલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર અથવા કમર્શિયલ સ્થળ ઉપર સીસીટીવી કેમેરા ફરજિયાતપણે લગાવવામાં આવશે. આ ઉપરાંત સિગ્નલ અથવા તો 4 રસ્તા સહિત મુખ્ય માર્ગો અને અંદરના ગલીવાળા માર્ગ ઉપર પણ સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવશે. ખાસ કરીને રોડ રસ્તા તરફ જે દુકાનો અથવા ફૂડ સ્ટોલ હોય ત્યાં ખાસ કરીને 24 કલાક સીસીટીવીથી નજર રાખવામાં આવશે. તદુપરાંત વેન્યુની આસપાસ જ્યાં લાઇટ ઓછી છે અથવા તો લાઇટ નથી ત્યાં પણ પૂરતી લાઇટની વ્યવસ્થા કરીને સીસીટીવી લગાવવામાં આવશે. પ્રકારે આયોજન કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં મહિલા પોલીસ સ્ટેશન પૂર્વ પશ્ચિમ અને GUCMW દ્વારા નવરાત્રી માટે ખાસ કરીને ટીમ બનાવવામાં આવશે, જેમાં મહિલા પોલીસ સ્ટાફના સભ્યો દ્વારા ટ્રેડિશનલ ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં જઈને લોકોની ભીડ વચ્ચે જ ફરશે, જેથી કોઈ રોમિયોગીરી કરતા લોકોની આસપાસ પણ જઈને તેમને દબોચી શકે. આ ઉપરાંત એન્ટી રોમિયો સ્ક્વોડની પણ રચના કરવામાં આવશે. તમામ ટીમના સભ્યો દ્વારા ટ્રેડિશનલ વેશમાં જ પાર્ટી પ્લોટ વિઝિટ કરવામાં આવશે, જેથી જરૂરી નથી કે પોલીસ ફક્ત પોલીસ વર્દીમાં જ તમારી આસપાસ રહે અથવા તો પોલીસની ગાડી સ્થળ ઉપર જ પહોંચે, પરંતુ કોઈ પણ વાહનમાં અને ટ્રેડિશનલ વેશમાં વેન્યુ પર પહોંચીને ચાંપતો બંદોબસ્ત રાખી શકે છે. તેમજ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર સીસીટીવી લગાવવા પડશે. આ ઉપરાંત ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકો પર ચાંપતી નજર રાખશે.
તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમની પવિત્રતા અને શુદ્ધતા મામલે વિવાદ વધી રહ્યો છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીએ ફરી દાવો કર્યો છે કે ફેટી ઘી સિવાય એમાં ગોમાંસ, પીગ ફેટ અને ફિશ ઓઇલની પુષ્ટિ થઈ છે. પ્રવક્તા અનમ વેંકટ રમના રેડ્ડીએ ગુરુવારે 19 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં લેબ રિપોર્ટ જાહેર કર્યો. તેમણે માહિતી આપી કે નમૂના 9 જુલાઈ 2024ના રોજ ગુજરાતની લાઇવસ્ટોક લેબોરેટરી, એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, કેલ્ફ લિમિટેડ, સેન્ટર ફોર એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડ મોકલવામાં આવશે અને 16 જુલાઈના રોજ લેબ રિપોર્ટ મળ્યો હતો. ત્યારથી અહેવાલ પબ્લિક ડોમેનમાં છે, પરંતુ એની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રિપોર્ટમાં ન તો જારી કરનારી સંસ્થાનું નામ અને ન તો સ્થળનો ઉલ્લેખ કરનારો આવ્યો છે જ્યાં સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આંધ્રના મુખ્યમંત્રી અને ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે 18 સપ્ટેમ્બરના રોજ જગનમોહન રેડ્ડીની આગેવાની હેઠળ અગાઉ એસઆરસીપી સરકાર પર તિરુપતિ પ્રસાદમાં પશુઓની ચરબી ભેળવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જગનમોહન સરકારે પ્રસાદની પવિત્રતા ખંડિત કરી છે. ચંદ્રબાબુએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં વાયએસઆરસીપીના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તિરુમાલાના પવિત્ર લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે હવે આપણે પ્રસાદમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. તેમાં તિરુમાલા તિરુપતિએ દેવસ્થાનમ ટીટીડીની પવિત્રતાને રક્ષણ માટે સખત મહેનત કરી રહ્યા છે. નાયડુએ કહ્યું હતું કે કંપની પાસેથી ઘી મંગાવવામાં આવી રહ્યું હતું, એની સાથે જ કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે. કંપનીને 1 વર્ષ પહેલા જ સપ્લાયરનું ટેન્ડર મળ્યું હતું. તેમજ કોંગ્રેસ નેતા અને જગનમોહનની બહેન શર્મિલાએ સીબીઆઈની તપાસની માંગ કરી છે. છેલ્લા 50 વર્ષથી કર્ણાટક કોર્પોરેટિવ મિલ્ક ફેડરેશન કેએમએફ ટ્રસ્ટને રાહત દરે ઘી સપ્લાય કરતું હતું. મંદિરમાં દર 6 મહિને 1400 ટન ઘીનો ઉપયોગ થાય છે. જુલાઈ 2023માં કંપનીઓને ઓછા દરે સપ્લાય કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ જગન સરકારે 5 કંપનીને સપ્લાયરનું કામ આપ્યું હતું. આ વર્ષે 17 જુલાઈના રોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની ફૂડ લેબ કેલ્ફે અહેવાલ આપ્યો હતો. તિરુમાલાના લાડુમાં પશુઓની ચરબી અને ફિશ ઓઇલમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તપાસ દરમિયાન એક ફાર્મના ઘીના ભેળસેળ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી જુલાઈમાં તિરુમાલા ટ્રસ્ટના ઈઓ જે શ્યામલા હારાવે બેઠક યોજીને લાડુના સેમ્પલ લેબમાં મોકલ્યા હતા. હવે નાયડુઓને તેના અહેવાલ પર્દાફાશ કર્યા છે. ઘીમાં ગોમાંસ, ફિશ ઓઇલ અને ડુક્કરની ચરબી ભેળવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. તિરુપતિ મંદિર વિશ્વના સૌથી લોકપ્રિય અને સમૃદ્ધ ધાર્મિક સ્થળોમાંનું એક છે. દરરોજ લગભગ 70,000 ભક્તો અહીં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન કરે છે. તેનો વહીવટ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટીટીડીના દ્વારા કરવામાં આવે છે. મંદિર પરિસરમાં બનેલા 300 વર્ષ જૂના રસોડા પોટુમાં શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરીને દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય પ્રસાદ છે, જે લગભગ 200 બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. લાડુમાં શુદ્ધ ચણાનો લોટ, બુંદી, ખાંડ, કાજુ અને શુદ્ધ ઘી હોય છે. રામ મંદિરના અભિષેક સમયે ટ્રસ્ટે લગભગ 1 લાખ લાડુ અયોધ્યા મોકલ્યા હતા. આંધ્રપ્રદેશ સરકારે 29મી ઓગસ્ટે ફરીથી કેએમએફની ઘી સપ્લાય કરવાનું કામ સોંપ્યું છે. કેએમએફ નંદની બ્રાન્ડનું દેશી ઘી સપ્લાય કરે છે. બીજી તરફ ટીટીડીએ ઘીની ગુણવત્તા પર નજર રાખવા માટે 4 સભ્યની વિશેષ સમિતિની રચના કરી છે. એનએબીએલ અધિકારીઓએ જણાવ્યું હતું કે શુદ્ધ ઘીમાં ક્યારેય ચરબીનો ઉપયોગ થતો નથી. જો કે કેટલીક વાર તો તેનો ઉપયોગ ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. ગયા વર્ષે જ્યારે કેએમએફે સપ્લાય બંધ કરી દીધો હતો ત્યારે તેણે દાવો કર્યો હતો કે કોઈ કંપની આના કરતા ઓછી કિંમતે ટ્રસ્ટને મેળવે તો તે ચોક્કસપણે લાડુની ગુણવત્તા સાથે ચેડા કરશે. એની અસર પ્રસાદમ પર જોવા મળશે. બારડોલીના એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે આવેલા યુવાનોને સંચાલક દ્વારા ઓફિસમાં બોલાવી કર્મચારી સાથે ભેગા મળી લાકડીના સપાટાથી ઢોર માર મરાતો હોવાની કથિત વિડીયો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં વ્યસન મુક્તિના નામે બિલાડીના ટોપની જેમ અનેક કેન્દ્રો ખુલી રહ્યા છે. નશાના રવાડે ચડેલા લોકો તેને મુક્ત બને તે આશાએ લાખો રૂપિયા ખર્ચીને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મોકલે છે. હાલમાં નાંદીડા 4 રસ્તા વિસ્તારમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રનો કથિત વિડીયો સામે આવ્યો છે.
જેમાં વ્યસન મુક્તિ માટે આવેલા 2 યુવાનોને લાકડીના સપાટાથી કોઈક કારણોસર સંચાલક દ્વારા ઢોર માર મારવામાં આવી છે. પ્રથમ સંચાલકના લાકડીના સપાટા મારે છે અને ત્યારબાદ વ્યસન મુક્તિ કેન્દ્રના 2 કર્મચારીઓ પણ યુવાનને સપાટા મારતા હોય તેવું વિડીયોમાં નજરે પડે છે. હવે જોવું એ રહ્યું છે કે આ વિડીયો બહાર આવ્યા બાદ આ કેન્દ્રો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થાય તે કે કેમ તે જોવું રહ્યું છે. વ્યસન મુક્તિ કેન્દ્રો પર કમાણીનું માધ્યમ બની ગયા છે. નિયમ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ અને કાઉન્સિલિંગ થકી વ્યસનની વ્યક્તિઓમાં સુધારો લાવવાનો હોય છે, પરંતુ મોટા ભાગના કેન્દ્રોમાં કોઈ પણ જાતના લાયકાત ધરાવતા કાઉન્સિલરો હોતા નથી. માત્ર સંચાલક અને કર્મચારીઓ દ્વારા લાકડાના સપાટા કે લાત ઘૂસા મારીને જે વ્યસન છોડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે, આથી તે દર્દીના દિમાગ પર તેની કોઈ અસર થતી નથી. થોડા દિવસ રહ્યા બાદ દર્દી બહાર આવતા ફરીથી નશાની લતે ચડી જતો હોય છે. જો વ્યક્તિમાં માનસિક બદલાવ અને યોગ્ય રીતે કાઉન્સિલ કરવામાં આવે તો તેઓ મોટા સુધારો આવી શકે છે તેમ જાણવા મળ્યું છે. બારડોલી વિસ્તારમાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્રો આવેલા છે, જેમાં મોટાભાગના કેન્દ્રોમાં પીડિત વ્યક્તિ માટે આવશ્યક પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. મહિને વ્યક્તિ દીઠ લાખો રૂપિયા ઉસેટી લેતા કેન્દ્રોમાં શૌચાલયની યોગ્ય સગવડ હોતી નથી, તો કેટલાક કેન્દ્રોમાં એક જ રૂમમાં ઘેટા બકરાની જેમ નશા મુક્તિ માટે આવેલા વ્યક્તિઓને ભરી દેતા હોય છે, જેના કારણે માનસિક હાલત સુધારવાની જગ્યાએ વધુ બગડી જવાની શક્યતાઓ રહેલી છે. બારડોલી વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલક સાથે ઘટનાના બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિડીયો 2 વર્ષ જૂનો છે અને અમારા કર્મચારી દારૂના રવાડે ચડી કામમાં નિષ્કાળજી કરતા હોવાથી અમને પરિવારે જ સજા કરવા કહ્યું હતું. જોકે અમારા સીસીટીવી ફૂટેજ ચોરાયા હતા, જે હાલ વાયરલ કરી સંસ્થાને બદનામ કરવામાં આવી રહી છે. ભોગ બનનાર કર્મચારી હાલ સંસ્થામાં જ નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. શાળાએ ગયેલી વિદ્યાર્થીની સમયસર ઘરે પરત ન આવતા પરિવારજનોએ શાળાએ તપાસ કરવા પહોંચ્યા અને શાળાને તાળા મારેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ પરિવારજનોએ દિવાલ કૂદીને અંદર જઈને તપાસ કરાતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ધોરણ 1માં અભ્યાસ કરતી માસૂમ બાળકી સાથે શાળામાં જ આવું શું બન્યું કે જેના કારણે તેનું મોત નીપજ્યું? આ સવાલનો જવાબ મેળવવા માટે હાલ દાહોદ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાત્રિના સમયે જ એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બનાવ સ્થળને કોર્ડન કરી એફએસએલની મદદથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના એક ગામમાં રહેતી વિદ્યાર્થીનીનું પીપળિયા ગામ નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં આ જ વર્ષે એડમિશન લેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની નિયમિત શાળાએ જતી આવતી હતી. વિદ્યાર્થીની 19મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં ઘરેથી પોતાની સ્કૂલ બેગ લઈને શાળાએ જવા નીકળી હતી અને સમયસર શાળાએ પહોંચી હતી, પરંતુ શાળાનો સમય પૂર્ણ થતા વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ વિદ્યાર્થીની શાળા છૂટ્યાને 1 કલાક બાદ એટલે કે 6 વાગ્યા સુધી ઘરે આવી નહીં હતી. ઘરે નહીં આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને દીકરીની શોધખોળ શરૂ કરી હતી. વિદ્યાર્થીની સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોએ તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. ત્યાં શાળાનો મુખ્ય ગેટ પર તાળું હોવાથી પરિવારજનો કમ્પાઉન્ડ વોલ કૂદીને શાળામાં પ્રવેશ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. શાળામાં ચારે તરફ દીકરીના નામની બૂમો પાડી હતી, પરંતુ કોઈ પ્રત્યુત્તર ન મળતા શાળાના ઓરડા અને ઓરડાના પાછળના ભાગે શોધખોળ કરતા દીકરી શાળાના કમ્પાઉન્ડમાં અને ક્લાસરૂમની દિવાલની વચ્ચે ખાંચામાંથી મળી આવી હતી. બાદમાં પરિવારજનોએ તાત્કાલિક તેને સિગવડ અને ત્યાંથી લીમખેડા હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં લીમખેડાના પ્રાંત અધિકારી ભવ્યકુમાર નિન્નામા અને દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તાત્કાલિક લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ હતી. એસપી ફોરેન્સિક તપાસ ટીમ સાથે મોડી રાત્રે દાહોદ એલસીબીની ટીમ સાથે ઘટના સ્થળ તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને શાળાને ઓરડાઓને કોર્ડન કરી ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે હાલ અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. મૃતદેહને ફોરેન્સિક પેનલ પીએમ માટેની દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીઓની મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.
ગુજરાતભરમાં દક્ષિણ ગુજરાત શેરડીના પાક માટે પ્રખ્યાત છે. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં શેરડીની રોપાણી કરવાનો જબરજસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાની પહેલાથી જ 15મી તારીખ સુધીમાં શેરડી રોપાણી અંગે સુગર મિલોમાં નોંધણી કરાવવા ખેડૂતોમાં રીતસરની હોડ લાગે છે. ખેડૂતો આગેવાનો કહી રહ્યા છે કે ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપાણી થવી જોઈએ. આમ છતાં મોટા ભાગની સુગર મિલો સપ્ટેમ્બરમાં શેરડી રોપાણીને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂતો મહિના પહેલા શેરડીની રોપાણી કરવા માટે તૈયારી કરવા માંડે છે. શ્રમિકોને પણ મોં માંગ્યા રૂપિયા આપીને શેરડીની રોપાણી કરાવી લે છે. છેલ્લા 5 વર્ષથી ચોમાસાની સિઝન દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વિતેલા 5 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે. આ બદલાયેલી પેટર્નને કારણે સપ્ટેમ્બર મહિનામાં શેરડી રોપાણી માટે જમીન તૈયાર થઈ શકતી નથી. જમીન તૈયાર નહીં હોવા છતાં ખેડૂતો શેરડીની રોપાણી કરી દે છે. આવા કિસ્સામાં ઘણી વખત શેરડી ઉગતી નથી. નિષ્ણાંતો ઓક્ટોબર મહિનામાં શેરડીની રોપાણી કરવા સુગર મિલોને ભલામણ કરી છે. આમ છતાં મોટા ભાગની સુગર મિલો સપ્ટેમ્બરમાં શેરડી રોપાણીને પ્રોત્સાહન આપી રહી છે. ઓક્ટોબરમાં શેરડીની રોપાણી કરવામાં આવે તો ઘાસચારો ઓછો થશે. આ સાથે જ શેરડીને પૂરતું પોષણ મળી રહેતા તેની ઉત્પાદકતામાં પણ વધારો થશે. આ અંગે ખેડૂત આગેવાન જયેશ દલાલે જણાવ્યું હતું કે મહુવા અને સાવણ સુગર ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપાણી કરવાનો નિર્ણય લઈને ખેડૂતોના હિતમાં સારી પહેલ કરી છે. ખરેખર ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપાણી થવી જોઈએ. સપ્ટેમ્બર માસમાં શેરડીનું રોપાણ થતું હોવાથી ઉત્પાદકતા ઘટી રહી છે. પહેલા વિદ્યાર્થી 35 થી 40 ટન શેરડી થતી હતી, હવે ઘટીને 25 થી 30 ટન થઈ ગઈ છે. આ ઉપરાંત ઘાસચારો વધુ ઉગી નીકળતો હોવાથી ખેડૂતોએ દવાનો છંટકાવ કરવા પાછળ 20 થી 22 કરોડનો ખર્ચ કરવો પડી રહ્યો છે. હવે ઘાસ મારવાની દવાઓ છંટકાવ કરતા જમીનની ફળદ્રુપતાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. સમગ્ર દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલું મોટું સહકારી માધ્યમ હોય અને એને કારણે ખેડૂતો આર્થિક રીતે મજબૂત થયા છે. તો ખાસ કરીને જે સ્થિતિ બની છે, જે રીતે વાવેતરની જે પેટર્ન છે, 10 વર્ષ અગાઉ તો લગભગ ઓક્ટોબર મહિનામાં સુગર ફેક્ટરીઓ વાવેતર આપતી અને એ પ્રમાણે ખેડૂતો કરતા હતા. પણ જે રીતે પેટર્ન બદલાઈ છે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વાવેતર આપવાની જે પઠા થઈ છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપણીની ખેડૂતો જે રીતે મોહર રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉનાળામાં જ ચાસ પાડી દે છે. અને સ્વાભાવિક છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિંદામણ પણ બહુ ખૂબ થાય છે. અને નિંદામણ નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે. લગભગ 20 થી 22 કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે. જમીનો નિર્જીવ થઈ રહી છે. અને ખાસ કરીને યુનિવર્સિટીના ડૉક્ટરોની પણ ભલામણ છે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં આટલો મોટો વરસાદ થતો હોય અને જ્યારે આટલો મોટો વરસાદ થતો હોય ત્યારે સ્વાભાવિક છે ઉગાવો પણ ઓછો આવતો હોય છે. આવી સ્થિતિમાં ખાસ કરીને યુનિવર્સિટી અને ખાસ કરીને ખેડૂતો પણ જે રીતે વહેલા રોપવાની જે ઈચ્છા રાખી રહ્યા છે એમાં ખાસ કરીને સુગર મેનેજમેન્ટે ચોક્કસ વિચાર કરવાની જરૂરિયાત છે. અને ખાસ કરીને ખેડૂતોની અને કૃષિ યુનિવર્સિટીની વાત સાંભળીને સાયણ અને મહુવાએ ખૂબ જ સારી રીતે ઓક્ટોબર મહિનામાં આ વર્ષથી વાવેતરની શરૂઆત કરવાની જે વાત કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે. અને આવનાર દિવસોમાં તમામ સુગર ફેક્ટરીઓ આ દિશામાં જશે તો જ ખેડૂત ટકી શકશે અને ખાસ કરીને જમીન બચી શકશે એવું મારું સ્પષ્ટ માનવું છે. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બિલ્ડર ગુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા. અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જો કે ફાયરિંગ કરનાર જામીન દલાલની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી છે. તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું ન હતું, એટલે ટેસ્ટિંગ કરવા માટે ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની પાછળ સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે.
ગત રાત્રે 9:30 વાગ્યાના આસપાસ એક કાર ચાલક સોસાયટીમાં ઘૂસી આવ્યો હતો. સોસાયટીની અંદર પસાર થતા બાદ A4 બિલ્ડિંગની બહાર બેસેલા બાળકો અને લોકો પાસે રિવર્સમાં કાર લાવ્યો હતો અને ત્યારબાદ તેમની સાથે કોઈક શખ્સ અંગે પૂછપરછ કરી હતી. જોકે ત્યાં બેઠેલા લોકો કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. કાર ચાલકની બાજુની સીટ પર બેસેલા એક શખ્સ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા જ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના કારણે ત્યાં બેઠેલા બાળકો સહિતના લોકો ડરી ગયા હતા. આ સાથે જ તે આસપાસ રહેલા લોકોને પણ હટી જવા માટે કહી રહ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી છે. પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ જ આવેલી સોસાયટીમાં ફાયરિંગના બનાવને પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા CCTVના આધારે કારના નંબર સહિત અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી. જોકે ગણતરીની કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી લીધી છે. તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે કરી લીધી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.